महाराज की जय। सदगुरु डायाराम महाराज की जय। पूज्य चंदीराम महाराज की जय। सभाओं में जेनो नाम थतो नहीं प्रभु, कारण के આપણે અહીંયા ભજન સત્સંગમાં બેઠા છીએ સાહેબ, આપણી એક મનોવૃત્તિ, આપણી એક ચિત્તની વૃત્તિ એક ધારામાં હોવી જોઈએ। અહીંયા જ્ઞાની મહા ઉપસ્થિત મહાપુરુષો, આપણે તમારા ચેતનભાઈએ કીધું ને કે ચંદનના ઝાડમાં જો આપણે લપેટા રહે પણ આપણું મુખ હશે ને તો મેર નહીં પડે સાહેબ, ચંદનની સુવાસ નહીં મળે, જેમ સાપ નહીં મળે। આપણને અહીંયા ભજનમાં બેઠા હશે પણ આપણી ચિત્ત વૃત્તિ જો એક ધારામાં નહીં હોય ને તો આ બધું નહીં બને। એટલે જે બોલાવો ખૂબ सारी बोलो पूज्य निरात महाराज की जय। पूज्य दौलतराम महाराज की जय। पूज्य मणिराम महाराज की जय। हरे गुरु शांत की जय। खूब सरस આજનો યોગ અહીંયા જોધારામ બાપુ અને મુકેશ રામ બંને થઈને આજે ખૂબ સરસ આયોજન કર્યું। જ્ઞાની મહાપુરુષોનો ઉપસ્થિત કરી અહીંયા એમની જે તિથિ નિમિત્તનું દર વર્ષે અમને તો લગભગ ત્રીજી યા ચોથી વખત આવવાનું થયું છે અને પૂજ્ય ડાયરામ બાપુની સાથે અમે આવતા, એટલે પૂજ્ય ચેન્જીરામ બાપુએ અહીંયા વડવૃક્ષ એવું વિકસાવ્યું છે ને ખરેખર એટલે લાખ લાખ વંદન છે ચેન્જીરામ બાપુને। જ્ઞાની મહાપુરુષો જ્ઞાનની જો વાત કરતા હોય, મેં હમણાં જ કીધું હતું, એટલે એક ધારું આપણું એ હોવું જોઈએ, કારણ કે અહીંયા જો આ મંડપ ગાદલા બેસવાનું જમવાનું આ બધું આયોજન કર્યું છે શા માટે? યોગ રચી અને આ જોધારામ બાપુએ, કારણ કે યજ્ઞ બે કીધા છે, એક દ્રવ્ય યજ્ઞ અને એક જ્ઞાન યજ્ઞ સાહેબ। દ્રવ્ય યજ્ઞ ની અંદર આપણે નવીન ઘર બનાવીએ એટલે પંડિતોને બોલાવી હવન પૂજા કરાવીએ અને પંડિતો સુગર ચંદનના લાકડા મંગાવે, પછી ચંદનના ધૂપના બધું મંગાવીને એ કરે યજ્ઞ। એનો એક જ્ઞાન, આ જ્ઞાન યજ્ઞ આજે સભા છે અહીંયા બેઠા છે જ્ઞાની મહાપુરુષો ઉપસ્થિત છે, એ જ્ઞાન યજ્ઞ અને પેલા માયાના માનવી કરે। એટલે આ જ્ઞાન યજ્ઞ ની અંદર આપણે અહીંયા જ્ઞાની મહાપુરુષો પોતાનો અનુભવ રજૂ કરશે અને પોતાના અનુભવની જે આહુતિ આપશે એ આપણે સાંભળવાની છે સાહેબ, અને આપણા જીવનની અંદર ઉતારવાનું છે। અમારા ડાયરામ બાપુના દીકરીએ એક ભજન લખ્યું છે અને એ ભજનની એક કડી છે કે મન કર્મ વાણીમાં નિત્ય વર્તાવું જોઈએ। આપણા જીવનની અંદર સવારે ઉઠો તે સાંજ જે આપણે જે નિત્યક્રમ કરતા હોય ને અને જે સદગુરુના શરણે ગયા અને સદગુરુની વાત છે ને એ આપણા નિત્યક્રમમાં રવી જોઈએ, બીજું કંઈ જ નહીં સાહેબ। કારણ કે આપણું જે જ્ઞાનનું મૂળ તત્વ છે એ સદગુરુ પરમાત્મા છે અને સદગુરુ પરમાત્માએ જે આપણને રાહ બતાવી છે એ રાહ ઉપર આપણે બધાય ચાલવાનું છે સાહેબ। એટલા ઉપસ્થિત જ્ઞાની મહાપુરુષોને આપણે સાંભળવાના છે। એટલે આટલું બોલી મારી વાણીનો વિરામ આપો। બોલો સદગુરુ મહારાજ की जय। વાહ, ટૂંકમાં મહારાજશ્રી આપણને ઇશારો કર્યો, ધન્યવાદ। રાજસ્થાન કરોટીથી અમારે બાપુશ્રી મારા જોધારામ મહારાજ, મુકેશ રામ મહારાજ, પંદર ભેગામારી સર્વે એમનો કુટુંબ પરિવારજન બધાને થઈ જે આ ભજનનું આયોજન રાખ્યું તે બદલ કોટી કોટી વંદન। જય ગુરુ મહારાજ। અકળ સ્વરૂપી આપ સ્વામી ભો નામી નામ છો, આત્મના આધાર મારા સગરે સમસી રામ છો। ભાવના ભોગી અને સંજોગી સો શુદ્ધ ભાવના। ભવસાગરમાં થઈ રહ્યા છો નાવિક નર્તન નાવ
શાંતિદાતા જ્ઞાનદાતા ગુણમાં સૌ શિર છો નામ રૂપને ગુણથી ન્યારા ચાર પદમાં તીર છો એવા તમો ન્યારા સતા પ્યારા તો સો બહુ પ્રેમીને સેવકને તો સહાય રૂપ છો દુઃખ રૂપ છો વેમીને સતા સદા વિશ્વાસ જેને બહુ વધાર્યો તાર કેને તાવીને અંતે તો અમર બનાવ્યો પ્રભુ ચંપુ જાવીને દયાળુ દીનાનાથ દેવા એવા છો તારક ધણી ઉત્તમયા અવતાર તે મોસરને લ્યો સેવક ગણી સેવક રૂપી દાસ ભાવે મારા દુર્ગુણ દૂર કરો સતા સદા સહી લેજો રે હું એટલું હું કર કરું આશ છે તે ખાસ છે બીજી અભવે કઈ નથી આપમો અંતે સમાવું મન કર્મ વચનથી બદલામાં તો બાબુ પાસે હરજી બીજું કઈ નથી વચનનો વિશ્વાસ છે બસ અદા કરું સર્વધર્મથી સદગુરુ મહારાજ કી જય. બાપુને તાળીથી વધાવો એકવાર બાપુને. કેટલી નર્મદા અને કેટલી બધી એમની સેવા હોય છે. એકવાર અડાલત જઈએ તો આપણને અનુભવ થાય. ધન્યવાદ માતાશ્રીને કોટી કોટી વંદન. કોનોસણ ભક્ત મંડળ જે શાકીય વાણીનો લાભ આપે. પૂજ્ય મણિરામ મહારાજની જય. પૂજ્ય દોલતરામ બાપાની જય. પૂજ્ય મહેન્દ્રરામ મહારાજની જય. પૂજ્ય રવજીરામ મહારાજની. પધારેલા હરિગુરુ શાંતિ. આજે પવિત્ર ભૂમિ આ ધનપુરા અને લક્ષ્મીપુરા મુકામે પરમ વંદનીય અમારે બહુ સેવાના સુરવીર એવા ગુરુ નિષ્ઠાવાન આપણા દેશને શોભા છે, આ પૃથ્વીને શોભા છે એવા અમારે ગોદારામ મહારાજ, બસીબા અને ભક્તશ્રી અમારે મુકેશરાવ, રેખાબેન, વિનોદભાઈ, બધો પરિવાર બધા મળી આજે અમારા ગુરુ મહારાજ મણિરામને અને આપણા સંતોને તો ઘણીવાર હર સાલ બોલાવે છે અને આપણે બધા હર સાલ એમના ત્યાં ભેળા થઈએ છીએ. પરંતુ આજે આપણા ઉપર બહુ અસીમ કૃપા કરી ભારતીય સનાતન સંસ્કૃતિના અને જેને વિશ્વના સાધુ સંતોએ જે મને તો કોઈ એવી ઘણી ખબર પડતી નહીં પણ જેને વિશ્વની અંદરમાં રેકોર્ડ આવ્યો એને શું કહેવાય બાપુ? એવોર્ડ. એવોર્ડ જેને મેળવ્યો છે, બહુ પુરુષાર્થ ને બહુ ઘણું મોટું કામ કર્યું જે સરકાર ના કરી કે દુનિયાના કોઈ માણસ ના કરી શકે એવું આપણા ગુજરાત ભરની અંદરમાંથી આખા સમાજને વ્યસનથી પોચ વસ્તુઓથી દૂર કરનાર આખો સમાજ આજે હસી રહ્યો છે. અહીંયા સુધી
જેમણે પવિત્ર અને શુદ્ધ કર્યા અને અનેક જીવાત્માનો ઉદ્ધાર કર્યો. આજે ઘેર ઘેર બીજાને બધાને તો ઠીક, પણ સંજીરો મેં ગાડી લઈને ફરે છે બાપુ આપણા. આજે આપણને સાયકલ ના ફોફા હતા, ટ્રેક્ટર ના ફોફા હતા, પાણીના ફોફા હતા, તો ઘરે ઘરે ખેતરે ખેતરે બોર, ખેતરે ખેતરે ટ્રેક્ટરો, અને સમાજની અંદરમાં અનેક દીકરીઓ અને દીકરાઓ આજે ઊંચી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે. એ આપણા ગુજરાતના સદારામ બાપા, પરથીરામ બાપા અને આપણા બહુ ઘણું કામ કર્યું એવા બહુ નિર્મળ, પવિત્ર અને નિષ્ઠાવાન, દયાવાન આપણા દોલતરામ બાપાને ખૂબ તાળીઓથી વધાવો. જે આપણને પણ આ ઇલાકાની અંદરમાં આજે દર્શન આવ્યા છે. બહુ નિર્મળ પુરુષ અને એટલું બધું કામ કર્યું છે. આજે આખી બાપાને તો મોઢે ઘણા સમયથી ઓભળતો હતો, અને એ સમયની અંદરમાં પણ દોતીવાડા તમારી યુનિવર્સિટીની અંદરમાં એ મને ખબર નહીં, પોસ્ટ ઉપર સરકારી નોકરી કરતા હતા. છતાં પણ એ બધું છોડીને એક ધર્મનું કામ લીધું, જીવો ઉપર દયા કરી અને એમને પરમાર્થમાં અને પરમાત્માના માર્ગે વાળવાનું કામ કર્યું, અને એ કામ સફળ થયા છે. આપણો હજીએ તમે જુઓ તો એમને કોઈ ટાઈમ નહીં હોતો, પણ છતાં પણ કોઈ દિવસ મોટાઈ નહીં. અમે ખાલી યાદ કર્યા તો તરત એમ કે ના, તરત જ તારીખ આપી દીધી કે સંજીરો પધાર્યો, અવશ્ય પધાર્યો. એટલે આપણા ઉપર હાલે આવા પુરુષોને કોઈ એવું નહીં તો ઘણા તો આપણે તો તારીખ લેવા જતો એ આવા પુરુષોની મળવી મુસીબત છે. રમેશરામ મહારાજ આજે આપણા ઉપર બહુ કરુણા કરી છે. એથી વિશેષ આજે આપણા પાસે આવા સંતો આપણા પાસે મોજૂદ છે, પ્રત્યક્ષ છે ને પ્રગટ છે. આજે આપણા ઉત્તર ગુજરાતની અંદરમાં બે પેઢીઓથી હું જોઈ રહ્યો છું આપણા સંતોને એકદમ પવિત્ર ને નિષ્ઠાવાન. તમે પેપર અને ટીવીઓ જોતા હશો તો એમાં ખબર પડે કે સંતો કેવા કેવા હોય છે, શું શું હોય થાય છે. પરંતુ આપણા નિરોધ બાપુ, આપણા કબીર સાહેબ, આપણા નાથજી મહારાજ, તમામે તમામ આપણા ઉત્તર ગુજરાતના આ સંતો બે પેઢીઓ થઈ. આપણા નિરોધ બાપુને 250 વર્ષ થયા, સદારામ બાપાને 108 વર્ષ થયા, અમારા મહારાજને 80-90 વર્ષ થયા. આ બધાને તમે આ સંતોને તમે આલે આપણા બાપાને તમે જો કોઈ વાગળી ના કરી કહો બાપા, તાળીઓથી વધાવો. આપણે વાગળી ના કરી શકો અને સંત કહેવાય છે જેનો આપણે કશું કહી ના શકીએ. એને આપણી વાણી વિરમ પામે, જે નિર્વાણીના પદને પ્રાપ્ત થયા છે. આપણે કશું આપણું બોલતી બંધ થઈ જાય, અને ઘણાને તમે બોલો અને ઘણાના મુખના નામ તો બોલતા બંધ જ ના થો. એમાં એમનું જીવન હોય છે, એમનું ચારિત્ર હોય છે. માટે આવા નિર્મળ અને આવા પવિત્ર સંતો આપણને મળવા ઘણી મુસીબત છે. આપણે ભાગ્યશાળી છે, આપણને આવા સંતો મળ્યા છે. અને આવા સંતો મળ્યા એટલે આપણા જીવનની અંદરમાં સૌ પ્રથમ બહેનો હોય કે ભાઈઓ હોય, 5 વસ્તુના નિયમોનું પાલન કરવાનું. આપણા જીવનમાં ચોરી ના કરવી, લુચ્ચાઈ ના કરવી, મોસ ના ખાવું, દારૂ ના પીવું, જુગાર ના રમવો. આ 5 નિયમોનું
જોતા જોતા મુરિયા ને મહાસાગરના મોતી આટલો જન્મ સુધારો રે ગુરુજી મારો
હે આટલો મનખો સુધારો આવેલો મનખો
केवलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा तो गुरु चरण में गुण घना प्रेमे नमाऊं शीश वचन उच्चरे अमी जरे गुरु नाम करे बख्शीश गुरु महाराजनी जय। આજનો પવિત્ર પ્રસંગ લક્ષ્મણપુરા ગામની આ પવિત્ર ભૂમિ અને આપણી શ્રુતિ એમ કે પગ ધરે પાવન કરે પૃથ્વી દેશ વિદેશ પરમારથને કારણે જેણે ધર્યો મનુષ્ય દેહ અનંતમાં વ્યાપ્ત એવો પૂર્ણ પરમાત્મા જ્યારે પ્રગટ થવું હોય ત્યારે કોઈ સંતના રૂપમાં પ્રગટ થાય અને જે તીરથે ફરવા આપણે જવું પડે એ જ્યાં સંત પ્રગટ થાય એટલે બધા તીરથ આપણા ઘેર આવે બધા તીરથ આપણા ઘેર આવી જાય એવા આપણા દોધારામજી મહારાજ મુકેશભાઈ મહારાજ અને એમના સમગ્ર પરિવારે મળી અને જંગમનું તીરથ છે એવા 68 તીરથ ઘર ઓગણે જ્યાં હરિધન હરિગુણ ગાય એટલે આવું છે એક મહિમા આજ આપણને આપણા આ મહિમામાં આપણને સહયોગી બનાવ્યા અને જંગમનો તીરથ જે કહી શકાય એ પોતાના દ્વારે તેડી આપણને પણ દર્શન કરાવ્યા એવા જ્ઞાનપીઠ પાવનાર જેમણે અહીંયા બીજારોપણ કરી અને આવું સુંદર એક વટવૃક્ષ છે અહીં પ્રગટ કર્યું અને એના છાંયડામાં આનંદ કરવા માટેનો યોગ આપણને મળ્યો છે એવા ખૂબ જ્ઞાની મહાપુરુષ પરમ વંદનીય પૂજ્ય ચેન્જીરામજી મહારાજ અને હમણાં જામની બહુ સુંદર વાત કરી મહારાજે ખૂબ નિર્મળ અને જેનું જીવન જ છે આખું ભક્તિમય જેનું જીવન આખું ભક્તિમય જેને એમાં જ પોતાના જીવનની આહુતિ આપી દીધી એવા ખૂબ નિર્મળ અને જ્ઞાની મહાપુરુષ પરમાર્થ ની જેની સદાયના માટે પરોપકારની દ્રષ્ટિ એવા પરમ વંદનીય પૂજ્ય દૌલતરામજી બાપુ એવા જ્ઞાની મહાપુરુષ અમારા ખૂબ મહિમાવાન પરમ વંદનીય પૂજ્ય મહેન્દ્રરામજી મહારાજ અહીં મોહબ્બતરામની ગુરુગાદીથી પધારેલ પરમ વંદનીય પૂજ્ય મણિરામજી મહારાજ સફળ સંચાલન કરી રહ્યા છે એવા પૂજ્ય ભૂપતરામ મહારાજ અને જેની અને જેનો મહિમા મારે એમ કહેવું છે કે પેલા ગુજરાતમાં નહીં રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ઉત્તર ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય પણ તમે જઈને પૂછો કે અમે અડાલજથી આવીએ છીએ એટલે પછી તમારે કોઈ કહેવું પડે નહીં એવા પૂજ્ય ડાયારામ બાપુની ગાદીથી અમારે ખૂબ સેવાભાવી અને મહિમાવાન એવા મધુબા મહારાજ ચેતનભાઈ અને સેવાનું જેને સંપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હોય એવા ચોથેરાથી અમારા મહેશરામજી મહારાજ જ્ઞાનપીઠ પર બેઠેલ સમગ્ર સદગુરુ આચાર્ય ભગવંતો અને બ્રહ્મ સ્વરૂપ આપ પરમાત્માના જ રૂપ છો એવી આજની આ સંત સભા આપ બધાના દર્શન કરી હું પણ કૃતાર્થ છું બધાને પ્રેમથી જય ગુરુ મહારાજ। આગળ મહારાજે ખૂબ સુંદર આપણને વાત કરી આવો યોગ મનુષ્યનો જન્મ મળવો એ અતિ દુર્લભ દેવો પણ જેની ઈચ્છા કરે કે એકવાર મનુષ્યનો જન્મ આપ તારું ભજન કરી અને અમે કૃતાર્થ થઈ જઈએ। તમે સંતની દ્રષ્ટિ જુઓ સેવકના સુખ કારણે સદગુરુએ ધારી દેહ ના હોવા છતાં પણ એમને તો ખબર જ છે કે એક પરમાત્મા અનંત રૂપે વિરસીરો છે પણ કોઈ એમને પણ ક્યોંક ને ક્યોંક એ વાત સુધી કારણ કે આપણને એક વસ્તુ આપણા હાથે મુકાઈ ગઈ હોય એ પછી યાદ ના આવે એને શોધવા માટે આપણે પ્રયત્ન કરીએ। હવે એ પ્રયત્ન આપણો સફળ ક્યારે થાય આ વાત ક્યારે સફળ થાય ત્રણ બાબતો હોય તો આ વાત સફળ થાય। એક તો જે વસ્તુ ખોઈ છે એ જરે એવી આપણને દ્રષ્ટિ હોવી જોઈએ એવું અજવાળું હોવું જોઈએ આ બધી બાબતો મેળવે એમ આપણને પણ ક્યોંક ને ક્યોંક આપણાથી જે પરમાત્મા ખોયો છે એ પરમાત્માને પ્રાપ્ત થવા માટેનો યોગ હવે બીજો તો કોઈ છે નહીં બીજા અનંત પરમાત્મા ખોયો નથી પણ આપણાથી વિસમૃતિ થઈ છે ભૂલી દવરોનો છે। હવે ભૂલી દવરોનો છે એનો સપાહ અને આપણને યાદ નથી
ખોળનારાને ખબર નથી, ખોળી ખોળીને બધા મુવામાંથી. એ તો હતું પોતાની પાસ 52 છે, હવે છે પાહે, અને આપણે ખોળવા તો બીજે દીએ મેળ પડે નહીં, પણ પાહે છે એની ખબર કોણ આપે? તો આવા સદગુરુ સંતો અને જેણે જેણે સદગુરુનું સાનિધ્ય સેવું છે એ અમને ખબર છે કે આ વસ્તુ કઈ રીતે. એટલે અમને એક સીડી બતાવી. મહારાજે એક સુંદર ઈશારો કર્યો. બાળકને ભણવું હોય તો 4 વાતો એનામાં પરિપક્વ જોઈએ, એની ઉંમર હોવી જોઈએ પરિપક્વ. એટલે 5 વર્ષનું બાળક હોય ને એને સ્કૂલમાં મૂકો તો એ દીકરીઓને પ્રાપ્ત કરે, પણ 6 મહિનાના કે 4-12 મહિનાના છોકરાને નિહાળમાં મેળવી આવો તો એ કોઈ મેળવી શકે નહીં. અને 60 વર્ષના ડોહાને નિહાળમાં મેળો તો અહીંયા દીકરીઓનો મેળ ના આવે. એટલે ઉંમર. બીજા નંબરમાં સાધન. નિહાળમાં જાય, સ્કૂલમાં જાય છોકરો, પણ પાટી ના લે, પેન ના લે, નોટ ના લે, ચોપડી ના લે, આવું કોઈ ના લે તો એ કોઈ દાલદર ના ફોડે. એ જય ગુરુ મારા જેવા એવા પાછા આવે. ત્રીજા નંબરમાં હેતુ. મારે શા માટે ભણવું છે, શું હેતુ છે ભણવાનો, એ એના મગજમાં ઘર કરી જાય તો સ્કૂલમાં જાય એટલે એ ચોક્કસ એક દિવસ અધિકારી બને. અને ચોથા નંબરમાં નિષ્ઠા. સાહેબ કોણ છે ને કેવા છે ને ચોથી આવે છે ને શું કરે છે, આ બધું ખોળવા રહે તો એના ડિગ્રીનો મેળ ના આવે, એ ખોળામાં રહી જાય. એમ આ અધ્યાત્મ માર્ગ એવો છે કે એમાં પ્રવેશ કરવું હોય તો પ્રથમ બાપુએ વાત કરી કે પ્રથમે શીલવંત હોવો જોઈએ. દારૂ માંસ ચોરી ધારી અને જુગાર આ 5 વાતોથી પર હોવો જોઈએ. આ 5માંથી એક પણ વાત જેના જીવનમાં હોય એ કોઈ દારૂ આ માર્ગમાં ના આવી શકે. બીજા નંબરમાં વિવેક હોવો જોઈએ. વિવેક એટલે જેમ આ શરીર અને શરીરમાં રહેવા વાળો એ તો આયા વગર નહીં. આવું તમે આવશો તો તમારું ધર્મ હારા કમો વાપરી અને નહીં આલો તો કદી હું જીવ્યો તો હું નહીં કુકા કોમ થતો જ મને કશું નહીં. એની ગેરંટી પાકી. મને ભગવાને ઘણું આપ્યું, એની કોઈ સીમા જ નથી. એક મહારાજને ખબર છે, એમના ઘણા શેઠ છે ને એ અમારા ભાજપ બાબા છે. સૌને મારી વિનંતી છે, મારી જરૂર પડે તો મને યાદ કરજો. હું તમારો છું, તમારો ભાઈ છું. મારે નટુભાઈ પણ જેમ કે રામદેવજી મહારાજના ઉપર સંતોની પ્રસાદીમાં આપ્યા છે. રણુજા પ્રસાદ આપણે બધા યાદ રાખજો. પોખરણ રણુજા મંદિર નો હાઈવે, પોખરણ રણુજા હાઈવે, પોખરણ થી પુલ પર નહીં કરવાનું, પુલ થી નીચે રોડ આવે સીધો મંદિરે આવે. તો ડીસાની ધર્મશાળા છે અને એના જોડ આપણે કામ શરૂ કરી દીધું. આ સંતોનો મહંતો બધા આશીર્વાદ આવ્યું તો ભાદરવાની પુણ્યમાં કેવું બે વાળ બનાવી દઉં અને તમારો ધોવાની નાવા ધોવાની અને અમારા જે થાય ખીચડી કઢી અને કોઈ શીરોય પણ તમારા પૂરું પર આધાર તો બનાવી શકું, એવી વ્યવસ્થા કરી શકું એવા લક્ષ્ય સાથે હું પ્રયત્ન કરે છે. 5 વર્ષથી સંતો મહંતો એમને આશીર્વાદ આપી મારી સાથે છે. એમને પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું, આ મહારાજશ્રી બધાને કહેલું છે, તમને પણ કહું છું, તમારાથી નથાઈ એવું સહકાર આપે એવો હોય તો આખું કામ હોય, મંડળ હોય, પોતાના માતા પિતાના નામ ઉપર હોય અને સહકાર આપવાનું થાય તો જરૂર મને અથવા તો આ મહાત્માઓ જોડે સંદેશ મોકલી આપજો અને આપણો રૂબરૂ સંપર્ક સાધીશું. પણ અમારા નામથી બીજા કોઈને રૂબરૂ બોલાય જોઈએ આપશો, આ વાત વાંચી મારી વિનંતી છે. જુનાગઢ જવાનું થાય તો ભવના તળેટીમાં જબરદસ્ત શાસન છે, ત્યાં વિશ્વ વાતી કરાવે છે. મારી દીકરી છે કે મોટી હાઈસ્કૂલમાં સ્વસ્તિક હાઈસ્કૂલમાં એ ભણે છે. બાબો મીડિયમ ઇંગ્લિશ BCA એન્જિનિયર, એમ ઘરવાળી વકીલ છે,
બધા જબરદસ્ત ભણ્યા પણ સમાજની સેવામાં રાખવા કે અમારે નોકરી કરવી નહીં અને કોઈનું ભોયતું કરવું નહીં. આ જીવસુ જોગી આખો પરિવાર સમાજની સેવામાં છે. બધા આશીર્વાદ આપજો. એ બાળકો તમારી સેવા કરી શકે ભગવાનના સંપૂર્ણ આશીર્વાદથી એમને એવી શક્તિ મળે. અને આપણે બધા ભગવાનને ગુરુ મહારાજને ચૈનીઓ મહારાજને પૂજ્ય મહેન્દ્ર મહારાજને બધા મહાપુરુષોને દેવ દીકરીઓને સત્યોને સત્યોને પ્રાર્થના કરીએ. હે ભગવાન અમારો છેલ્લો શ્વાસ રે, અમારું રૂવાટું રે, અમે મતે દમ તક સમાજની સેવા કરીએ એવી શક્તિ તમે અમને આપજો એવી પ્રાર્થના સાથે સદગુરુ કબીર સાહેબજી, સદગુરુ નીરજ સાહેબજી, સદગુરુ કેન્દ્રીય મહારાજ કી વાહ બાપુએ પછી આવો કાર્યક્રમ આગળ ચાલુ છે પણ મારે પોતાનું છે ન હોય એટલે હું પછી ગાડી રજા લઉં. વાહ જય હો બાપુ સરસ સત્સંગનો લાભ આપો બાપુશ્રી મહેન્દ્ર બાપુએ. હવે
પછી બે ની ભેળા છે એમાં કહ્યું જગ્યા બંધ કે બે ની ભેળો હોય રાખી એને 20 તારીખ રાખતા જ હતા અને હું એને 23 તારીખ એટલે બધું મળે અહીંયા છે જગ્યા નહીં વાવેતર છે બધું અને પાર્કિંગ એ નહીં રસ્તોય નહીં તમે નહીં ગયેલો અમે તો રેલા હો છો ચલો જો ને બાપુ તો રેલા છે